આગળના પ્રશ્નો તરફ વધીએ. હેનરી ફેયોલ કયા આધારે સંચાલનના 14 સિદ્ધાંતો આપ્યા છે? તમે જાણો છો ભાઈ, હેનરી ફેયોલ દ્વારા સંચાલનના 14 સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. તો શેના આધારે આપ્યા હશે? અનુભવ અને જ્ઞાનના આધારે. શેના આધારે ભાઈ? અનુભવ અને જ્ઞાનના આધારે હેનરી ફેયોલ દ્વારા ભાઈ સંચાલનના 14 સિદ્ધાંતો આપણી સમક્ષ રજૂ કરેલા છે ભાઈ. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને નીચેના પૈકી કયા વિભાગમાં વહેંચી નથી? ઓપ્શન્સ જોઈએ. ટેકનિકલ પ્રવૃત્તિઓ, વાણિજ્ય પ્રવૃત્તિઓ, નાણાકીય પ્રવૃત્તિઓ અને ઉત્પાદન પ્રવૃત્તિઓ. તો જો હેનરી ફેયોલ દ્વારા ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને ટેકનિકલ પ્રવૃત્તિઓમાં વહેંચી છે, વાણિજ્ય પ્રવૃત્તિઓમાં પણ વહેંચી છે, નાણાકીય પ્રવૃત્તિઓમાં પણ વહેંચી છે, પણ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વહેંચી નથી. એટલે જવાબ શું આવશે? ઉત્પાદન પ્રવૃત્તિઓ. સંચાલનના કયા નિષ્ણાંતે ભિન્ન વેતન દરની પદ્ધતિને સૂચવી છે? ભાઈ જો સંચાલનમાં ભિન્ન વેતન દરની પદ્ધતિ બહુ મહત્વની છે. તો ફ્રેડરિક ટેલરનું એવું માનવું હતું ભાઈ, ફ્રેડરિક ટેલરનું એવું માનવું હતું કે ભાઈ કર્મચારીની જેવી કામ કરવાની ક્ષમતા એને એ પ્રમાણે વેતન, જેની જેવી લાયકાત એને એ પ્રમાણે વેતન. તો ભિન્ન વેતન દર પદ્ધતિ સૂચવનાર ફ્રેડરિક વિન્સલો ટેલર હતા. FW ટેલર જેને કહો છો તમે. ગતિ નિરીક્ષણના અભ્યાસથી શું દૂર કરી શકાય છે? તો ભાઈ ઔદ્યોગિક થાકને દૂર કરવો હોય તો ગતિ નિરીક્ષણ ખૂબ જ મહત્વનું છે ભાઈ. ગતિ નિરીક્ષણના અભ્યાસથી શું દૂર કરી શકાય? થાકને દૂર કરી શકાય. ઔદ્યોગિક થાકને દૂર કરવો હોય તો ગતિ નિરીક્ષણ જરૂરી છે. કામદારોની વૈજ્ઞાનિક ધોરણે પસંદગીમાં નીચેના પૈકી કયા માપદંડને ધ્યાનમાં લેવાતો નથી? ઓપ્શન્સ જોઈએ. કર્મચારીનું શિક્ષણ, કર્મચારીઓની કૌશલ્ય આવડતની વાત, શારીરિક શક્તિ અને તાલીમ, કર્મચારીની ઊંચાઈ અને વજન. તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે કર્મચારીની ભાઈ ઊંચાઈ અને વજનને ક્યાંય ધ્યાનમાં લેવામાં આવતું નથી. આગળ વધીએ. કાર્ય વિશ્લેષણમાં નીચેના પૈકી કઈ બાબતનો અભ્યાસ થતો નથી? તો મિત્રો આમાં આવે છે વ્યક્તિ નિરીક્ષણ ભાઈ. કાર્ય વિશ્લેષણમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો વ્યક્તિ નિરીક્ષણનો ક્યાંય સમાવેશ થતો નથી. બરાબર, એટલે તમારો જવાબ શું આવે? એ ઓપ્શન. મિત્રો સમય નિરીક્ષણ આવે, થાક નિરીક્ષણ આવે, ગતિ નિરીક્ષણ આવે, બધાનો સમાવેશ થાય, પણ વ્યક્તિ નિરીક્ષણનો ક્યાંય સમાવેશ થતો નથી. કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે તેને શું કહે છે? તો જે સમય ટાઈમ નક્કી કરવામાં આવે છે અને પ્રમાણ સમય કહેવાય, સ્ટાન્ડર્ડ ટાઈમ, પ્રમાણ સમય જેને કહેવામાં આવે છે. માનસિક સંવાદિતાથી માલિકો અને કામદારો વચ્ચે શું થાય છે? તો ભાઈ માલિકો અને કામદારો વચ્ચે શું થાય છે? તણાવમાં ઘટાડો થાય છે. સંચાલનની આધુનિક વિચારસરણી વિચારધારામાં કોનું પ્રદાન નથી? ઓપ્શન જોવા પડે ભાઈ. હેનરી ફેયોલ આપ્યું, CK પ્રહલાદ આપ્યું, ડૉક્ટર GR ટેરી, જ્યોર્જ R ટેરી, કુંતઝ અને ઓર્ડનલ આપ્યું છે. તો મિત્રો આમાં તમારે હેનરી ફેયોલને બાકાત કરવાનું છે ભાઈ. હેનરી ફેયોલનો સમાવેશ આધુનિક સંચાલનની વિચારધારામાં થતો નથી. બરાબર, ખાસ યાદ રાખજો. વર્તનલક્ષી વિચારધારામાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? વર્તન સાથે સંબંધિત વિચારધારાની વાત આપી ભાઈ. તો મિત્રો આમાં અભિપ્રેરણનો સમાવેશ થાય છે, નેતૃત્વનો સમાવેશ થાય છે, અંદાજપત્રનો સમાવેશ થતો નથી, માહિતી સંચારનો પણ સમાવેશ થાય છે. તમારો જવાબ આવે અંદાજપત્ર. આગળ વધીએ. સંચાલનની વર્તન સંબંધિત વિચારધારા નીચેના પૈકી કઈ બાબત ઉપર ભાર મૂકે છે? પગાર વધારવો, કાર્ય સંતોષ વધારવો, અપકર્ષ કરવો, બદલી કરવી. તો મિત્રો આમાં જવાબ આવે છે ભાઈ કર્મચારીનો કાર્ય સંતોષને વધારવો.
કર્મચારીનો કાર્ય સંતોષ શું કરવો ભાઈ? વધારવા સાથે સંકળાયેલી વાત તમને જોવા મળે છે ભાઈ, ખાસ યાદ રાખજો. આગળ વધીએ. સંચાલનની 9 પ્રશિષ્ટ વિચારધારામાં નીચેના પૈકી કયા તત્વોનો સમાવેશ થતો નથી? ઓપ્શન્સ તમને આપેલા છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ સંબંધો, પ્રેરણા, પ્રણાલીગત અંકુશ. તો જો ભાઈ, અવૈધિક વ્યવસ્થા તંત્રની વાત કરી, બરાબર, માનવ સંબંધોની વાત કરી, પ્રેરણાની વાત કરી અને પ્રણાલીગત અંકુશની વાત કરી. તો સંચાલનની જે 9 પ્રશિષ્ટ વિચારધારા છે ને ભાઈ, એમાં યાદ રાખજો, પ્રણાલીગત અંકુશનો સમાવેશ ક્યાંય થતો નથી. એલ્ટન મેયોનો હોર્થન પ્રયોગ એ કઈ વિચારધારાને જન્મ આપ્યો? તો ભાઈ, એલ્ટન મેયો દ્વારા જે હોર્થન પ્રયોગ કરવામાં આવ્યો હતો ને, એ વર્તનવાદી ભાઈ, વર્તનવાદી, બરાબર, વર્તન કેવું છે, વર્તનવાદી વિચારધારાને ભાઈ એક મહત્વનો અહીંયા વિચાર આપ્યો હતો, જન્મ આપ્યો હતો. મેક્સ વેબરે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારામાં કયા વિચારોનું પ્રદાન કર્યું છે? તો મેક્સ વેબર દ્વારા અમલદારશાહીના સિદ્ધાંતની વાત કરી ભાઈ, બરાબર, અમલદારશાહીના સિદ્ધાંતની વાત કરી મેક્સ વેબર દ્વારા. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારામાં કોનું પ્રદાન નોંધપાત્ર ગણાય છે? તો સંચાલનની જે પ્રશિષ્ટ વિચારધારા છે, બરાબર, એમાં હેનરી ફેયોલનું જે પ્રદાન છે એ મહત્વનું ગણાય છે ભાઈ. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેયોલ, 9 પ્રશિષ્ટ વિચારધારામાં 9 પ્રશિષ્ટ વિચારધારા આવે એટલે એલ્ટન મેયો યાદ રાખવાનું. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આવે એટલે ફ્રેડરિક વિન્સલો ટેલર યાદ રાખવાનું. જોડકા પૂછાય તો એ તમને આવડતું હોવું જોઈએ. કયા સંચાલન શાસ્ત્રીએ સંચાલનની વિચારધારાઓને જંગલ સાથે સરખાવી? તો ભાઈ, જંગલ સાથે સરખાવનાર કોણ હતા? હેરોલ્ડ કુંતઝ, બરાબર, હેરોલ્ડ કુંતઝ દ્વારા ભાઈ એવું કહેવામાં આવ્યું કે આ સંચાલનની બધી વિચારધારાઓ છે ને, બધી ભાઈ જંગલો જેવી છે ભાઈ, એમાંથી તમને સારું લાગે એવું ફળ લઈ લેવાનું ભાઈ. નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે? સી.કે. પ્રહલાદ, એલ્ટન મેયો, મેક્સ વેબર, હેનરી ગેરે, બરાબર. તો આમાં મિત્રો સાચો જવાબ આવે છે સી.કે. પ્રહલાદ. આપણા ભારતીય છે, ગુજરાતી તો નથી પણ ભારતીય તો છે, બરાબર. તો એમનું આધુનિક વિચારધારામાં મહત્વનું પ્રદાન હશે એવું આપણે માનીએ છીએ. એલ્ટન મેયો એટલે 9 પ્રશિષ્ટ વિચારધારા, મેક્સ વેબર અને હેનરી ગેરે, બરાબર. આ ક્યાંના છે એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે. સ્વનિયમનનો સિદ્ધાંત, સ્વનિયમનનો સિદ્ધાંત એ કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન છે? તો વાલા મિત્રો, સ્વનિયમનનો સિદ્ધાંત એ પીટર એફ ડ્રકર, બરાબર, પીટર એફ ડ્રકરનું એક ખાસ સંચાલન શાસ્ત્રમાં પ્રદાન છે ભાઈ. પોતાની જાતે સ્વનિયમન, બરાબર, પોતાની જાતે. કયા સંચાલન શાસ્ત્રીએ માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી હતી? તો મિત્રો, આનો સાચો જવાબ આવે છે પીટર એફ ડ્રકર, બરાબર, પીટર એફ ડ્રકર, બરાબર. કયા સંચાલન શાસ્ત્રીએ માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં મહત્વનું સ્થાન આપવા માટેની હિમાયત કરી હતી? ભાઈ, માનવીને સાચવો, કેમ કે માનવ એટલે કે કર્મચારીઓ ધંધાની અમૂલ્ય મિલકત છે. પીટર એફ ડ્રકર દ્વારા આવું કંઈક વાત રજૂ કરવામાં આવી હતી. હેનરી ફેયોલે સંચાલનના કેટલા સિદ્ધાંતો આપ્યા? તો 14, બરાબર, 14 સિદ્ધાંત એણે આપ્યા, 14 સિદ્ધાંતો રજૂ કર્યા. ઉત્પાદન વૃદ્ધિ માટે, ઉત્પાદનમાં ઇન્ક્રીઝિંગ લાવવા માટે, ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે કઈ વેતન પ્રથાની હિમાયત કરી છે? તો આમાં તમે જોવો છો ઉત્તેજક વેતન પ્રથા. 121માં મિત્રો સાચો જવાબ આવે છે ભાઈ ઉત્તેજક વેતન પ્રથા, બરાબર. સાચો જવાબ શું આવશે? ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી છે. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓની સરળતા ખાતર કેટલા ભાગમાં વહેંચી હતી? તો ભાઈ, એણે 6 ભાગમાં વહેંચી હતી. કેટલા ભાગમાં વહેંચી હતી? 6 ભાગમાં ઔદ્યોગિક સાહસોની વહીવટીય પ્રવૃત્તિઓને વહેંચી હતી. ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના કેટલા સિદ્ધાંતો આપ્યા છે? પાછું આવ્યું ભાઈ, ફ્રેડરિક ટેલરની વાત કરવાની છે. તો ફ્રેડરિક
ટેલર દ્વારા વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપવામાં આવ્યો અને એમાં મિત્રો 8 આપ્યા. તો સાહેબ આની પહેલાં 14 હતું, એ કોણ હતું? તો એ હેનરી ફેયોલ હતા. ધ્યાન રાખવાનું, બરાબર. હેનરી ફેયોલ પૂછાય અને એમાં એ ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓ પૂછાય તો કેટલી યાદ રાખવાની ઈચ્છા? હેનરી ફેયોલના સિદ્ધાંતો પૂછાય તો 14, બરાબર. આમાં કોઈ પણ રીતે સવાલ પૂછાય તમને આવડતો હોવો જોઈએ. કયા ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિએ સંચાલનના સિદ્ધાંતોની યાદી આપી હશે? પહેલાં તો ફ્રેન્ચ હતા, એન્જિનિયર હતા, ઉદ્યોગપતિ હતા અને સંચાલનના સિદ્ધાંતોની યાદી આપનાર હતા. બધામાં તમારે એક જ યાદ રાખવાનું, હેનરી ફેયોલ. ફ્રેન્ચ આવે એટલે હેનરી ફેયોલ, બરાબર. આધુનિક સંચાલનના પિતાનું બિરુદ મેળવનાર એટલે આધુનિક સંચાલનના પિતાનું જે બિરુદ મેળવનાર છે એ કોણ હતા? તો પીટર એફ ડ્રકર, બરાબર. કેમ કે આધુનિક વિચારધારા એણે રજૂ કરી, આધુનિક સંચાલનની વિચારધારા રજૂ કરનાર હતા, એટલા માટે એમને અહીંયા મહત્વનું એક સ્થાન આપવામાં આવ્યું છે ભાઈ. આધુનિક વિચારધારામાં નીચેના પૈકી કયા સંચાલન શાસ્ત્રનું પ્રદાન નથી? તો જોવાના ઓપ્શન કુંતઝ, હેનરી ફેયોલ, ઓડોનલ અને જ્યોર્જ ટેરી. તો આગળ જ ચર્ચા કરી કે ભાઈ હેનરી ફેયોલ આવે ને, હેનરી ફેયોલ, બરાબર, એટલે એ પ્રશિષ્ટ વિચારધારા આવે, બરાબર. હેનરી ફેયોલ કઈ વિચારધારામાં આવે? પ્રશિષ્ટ વિચારધારામાં આવે. તો અહીંયા તમારો જવાબ આવે છે હેનરી ફેયોલ. વર્તનવાદી વિચારધારાને કયા પ્રયોગોએ જન્મ આપ્યો? વર્તનવાદી વિચારધારાએ ભાઈ કયા પ્રયોગોને જન્મ આપ્યો? તો હોર્થોન પ્રયોગ ભાઈ. હોર્થોન પ્રયોગ જે છે, બરાબર, હોર્થોન પ્રયોગ એલ્ટન મેયો દ્વારા જે કરવામાં આવ્યો હતો, તો એ એલ્ટન મેયો દ્વારા હોર્થોન પ્રયોગ વર્તનવાદી વિચારધારામાં પ્રયોજાયા હતા. કયા મનોવૈજ્ઞાનિકે હોર્થોન પ્રયોગો કર્યા હતા? તો પાછું આવ્યું ભાઈ, એલ્ટન મેયો દ્વારા હોર્થોન પ્રયોગ કરવામાં આવ્યો હતો. કોના દ્વારા હોર્થોન પ્રયોગ થયો ભાઈ? તો એલ્ટન મેયો દ્વારા હોર્થોન પ્રયોગ કરવામાં આવ્યો હતો. સંચાલન વિચારધારાઓને કોણે જંગલ તરીકે ઓળખાવી છે? તો હેરોલ્ડ કુંતઝે ભાઈ, હેરોલ્ડ કુંતઝે સંચાલનની જે પણ વિચારધારાઓ છે ને જંગલ સાથે સરખાવી છે. પ્રશિષ્ટ વિચારધારામાં કોનો ફાળો ખૂબ જ મહત્વનો છે? તો ભાઈ પ્રશિષ્ટ વિચારધારામાં, બરાબર, પ્રશિષ્ટ વિચારધારામાં કોનો ફાળો સૌથી મહત્વનો છે? આગળ જ ચર્ચા થઈ ભાઈ, આગળ જ ચર્ચા થઈ. કોણ? જ્યોર્જ આર ટેરી, હર્ઝનબર્ગ, એલ્ટન મેયો કે ફ્રેડરિક ટેલર? જો ફ્રેડરિક વિન્સલો ટેલર એટલે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપનાર, એલ્ટન મેયો એટલે નવ પ્રશિષ્ટ વિચારધારા આપનાર, બરોબર, હર્ઝબર્ગ અને જ્યોર્જ આર ટેરી. તો એક જ ઓપ્શન વધે ભાઈ. 130માં સાચો જવાબ શું બને છે ભાઈ? 130માં સાચો જવાબ બને છે ભાઈ, તમે જાણો છો એ પ્રમાણે, બરાબર, ફ્રેડરિક ટેલર. જો ફ્રેડરિક ટેલર પ્રશિષ્ટ વિચારધારામાં ફાળો આપનાર હતા પાછા, બરાબર. એણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો ભલે આપ્યા, પણ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોમાં પણ એ ફાળો આપનાર પાછા હતા. એટલે જવાબ આવશે ફ્રેડરિક વિન્સલો ટેલર. આપણે કટે કરી નાખ્યું ભાઈ, પણ હકીકતે મેં તમને સમજાવ્યું કે ફ્રેડરિક વિન્સલો ટેલર એમણે નવ પ્રશિષ્ટ વિચારધારામાં નહીં પણ પ્રશિષ્ટ વિચારધારામાં ફાળો આપ્યો, બરાબર, યાદ રાખજો. સંચાલનના વિચારધારાઓનો વિકાસ એ શેના કારણે થયો છે? તો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, અનુભવો, બરાબર, પછી સંશોધનો, પછી પ્રયોગો અને સિદ્ધાંતો, બધા એક સરખા ઓપ્શન લાગે, પણ 131માં મિત્રો સંશોધનો સાચો જવાબ આવશે. સંશોધનોના આધારે કંઈક નવું આવ્યા જ કરતું હોય છે. આગળ વધીએ. માનવ વર્તણૂક માટે સર્વ સામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા એટલે સિદ્ધાંતો ભાઈ, બરાબર. માનવ વર્તણૂક માટે સર્વ સામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા એટલે ભાઈ સિદ્ધાંતો. ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવતા વિવિધ પગલાઓનો સમૂહ એટલે શું? તો એટલે પ્રયુક્તિઓ, બરાબર. એટલે શું? પ્રયુક્તિઓ. સંચાલનના સિદ્ધાંતોની શેની માર્ગદર્શિકા છે? તો સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતરની માર્ગદર્શિકા છે. શેની માર્ગદર્શિકા છે ભાઈ? નિર્ણય ઘડતરની માર્ગદર્શિકા છે. નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. તો જોઈએ આપણે,
સતત પ્રક્રિયા, અંકુશ, દોરવણી, નિયમો એ આયોજનનું એક ઘટક છે ભાઈ. ઓપ્શનમાં સાચો જવાબ શું આવશે? નિયમો. બરાબર, યાદ રાખો. આગળ વધીએ. આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો ક્યાં છે? તો યોજનાનું મૂલ્યાંકન કરવું, એટલે કે એ ઓપ્શન. સફળ આયોજન માટેની પૂર્વ શરત શું છે? તો પરિવર્તનશીલતા. પાછો રિપીટ થતો પ્રશ્ન, પરિવર્તનશીલતા. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે એને શું કહેવાય? તો એને નીતિ કહેવાય, નીતિ. બરાબર, આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે એને શું કહેવાય? નીતિ કહેવાય. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો જણાવો. તો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણ છે ભાઈ. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો કયો? હેતુ નિર્ધારણ છે. સંચાલનનું સર્વપ્રથમ કાર્ય કયું છે? તો સંચાલનનું સર્વપ્રથમ કાર્ય આયોજન છે. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? તો એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના એટલે વ્યૂહાત્મક યોજના ભાઈ. કઈ યોજના? વ્યૂહાત્મક યોજના. આયોજનનું કાર્ય એટલે શું? આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આયોજનને કોની સાથે સંબંધ છે? તો આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે ભાઈ. કોની હારી છેડા છે? ભવિષ્ય હારી છેડા છે ભાઈ, એમ કહો ને તોય ચાલે ભાઈ. આયોજન ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો નકશો છે જેમાં સંચાલન શું પૂરે છે? તો પ્રાણ પૂરે છે ભાઈ. શું પૂરે છે? પ્રાણ પૂરે છે. બરાબર, આગળ વધીએ. આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે શું? તો જો આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે બીજું કાંઈ નહીં, વ્યૂહરચના. જો યુક્તિ શબ્દ આવે ને એટલે વ્યૂહરચના સમજવાનું. યુક્તિ શબ્દ આવે એટલે શું સમજવાનું? વ્યૂહરચના. આગળ વધીએ. એક ઉપયોગી યોજના ખાલી જગ્યા પ્રવૃત્તિઓ માટે તૈયાર થાય છે. તો એક ઉપયોગી યોજના છે ને ભાઈ એ ખાસ પ્રવૃત્તિઓ માટે તૈયાર થાય છે. ખાસ પ્રવૃત્તિઓ માટે તૈયાર થાય છે. કાર્યકારી યોજનાઓમાં ખાલી જગ્યા માટે હોય છે. કાર્યકારી યોજના ખાલી જગ્યાઓ માટે હોય છે. તો ઓપ્શન જોવાના ભાઈ. તળ સપાટી સંચાલન, અપેક્ષિત પરિણામો, શિસ્ત, ઉચ્ચ સપાટી સંચાલન. આમાં જવાબ આવશે ભાઈ અપેક્ષિત પરિણામો. બરાબર, કાર્યકારી યોજના અપેક્ષિત પરિણામો માટે હોય છે. વિધિ કોણ નિશ્ચિત કરે છે? તો વિધિ કોણ નિશ્ચિત કરે છે ભાઈ? નિયમો. વિધિ કોના દ્વારા નિશ્ચિત થાય? નિયમો દ્વારા નિશ્ચિત થાય છે. ધંધાકીય એકમમાં અંદાજપત્રનો ઉપયોગ કયા કાર્ય માટે થાય છે? તો ધંધાકીય એકમમાં અંદાજપત્રનો ઉપયોગ કયા કાર્ય માટે થાય છે? યાદ રાખજો 149. એમાં મિત્રો જવાબ આવે છે અંકુશ માટે ઉપયોગ થાય. શેના માટે ઉપયોગ થાય? અંકુશ માટે ઉપયોગ થાય. કાર્યકારી યોજનાઓનો સમયગાળો કેટલો હોય છે? 150માં આવશે સી, 1 વર્ષ માટે. કાર્યકારી યોજનાનો સમયગાળો 1 વર્ષનો હોય છે. યાદ રાખજો. વિડીયો ગમતો જ હોય તો એક લાઈક કરતા જજો, શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. 52માં પ્રશ્ન તરફ આગળ વધીએ. ધ્યેય સિદ્ધ કરવા સંચાલનની મધ્ય સપાટીએ તૈયાર થતી સુનિયોજિત યોજના કેટલા સમયગાળા માટેની હોય છે? તો ભાઈ જે સુનિયોજિત યોજના હોય ને એ ટૂંકા ગાળા માટેની હોય. કાર્યકારી યોજના હોય ને એ 1 વર્ષ માટેની હોય. બરાબર, યાદ રાખતા જવાનું કે ભાઈ કાર્યકારી યોજના પૂછી છે તો 1 વર્ષ માટેની હોય. ધ્યેય સિદ્ધિ કરવા માટે સંચાલનની મધ્ય સપાટીએ તૈયાર થતી જે સુનિયોજિત યોજના છે તો સુનિયોજિત યોજના ટૂંકા ગાળા માટેની હોય. સંચાલનની કઈ સપાટીએ સુનિયોજિત યોજના ઘડવાનું કાર્ય થાય? તો એમાં જવાબ મધ્ય સપાટી આવે. શું આવે ભાઈ? મધ્ય સપાટી આવે ભાઈ. સંચાલનની કઈ સપાટીએ સુનિયોજિત યોજના ઘડાય? તો મધ્ય સપાટીએ. કાયમી યોજનામાં લાંબા ગાળા માટે શું નક્કી કરવામાં આવે છે? તો કાયમી યોજનામાં લાંબા ગાળા માટે શું નક્કી કરવામાં આવે છે? યાદ રાખજો સુનિશ્ચિત તમામ એટલે કે નીતિ નક્કી કરવામાં આવે છે ભાઈ.
વિધિ નક્કી કરવામાં આવે છે, નિયમો નક્કી કરવામાં આવે છે, બધુંય નક્કી કરવામાં આવતું હોય છે. કયા પ્રકારના નિર્ણયો માટે કાયમી યોજના તૈયાર કરવામાં આવે છે? તો 154માં પ્રશ્નમાં આવે છે એ ઓપ્શન, રોજબરોજના નિર્ણયો. બરાબર, કયા પ્રકારના નિર્ણયો માટે કાયમી યોજના તૈયાર કરવામાં આવે? રોજબરોજના જે નિર્ણયો છે એ લેવા માટેની વાત છે. આયોજન કરતી વખતે ક્યારે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવવો પડે છે? તો મિત્રો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, બરોબર, તબક્કાવાર આગળ વધવું હોય ને, તબક્કાવાર સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું હોય ત્યારે તમારે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવવો પડે છે. હેતુઓ કેવા હોવા જોઈએ? તો હેતુઓ બુદ્ધિગમ્ય હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ અને વ્યવહારિક હોવા જોઈએ. સૂચિત તમામ એટલે કે બધા ઓપ્શન સાચા છે. આયોજન ભવિષ્ય માટે પ્રવૃત્તિઓનો ખાલી જગ્યા છે. તો શું છે ભાઈ? માર્ગ છે, આધાર છે, નકશો છે કે ઉપાય છે? તો ભાઈ આયોજન છે ને એ નકશો છે. શું છે? આયોજન એ ભવિષ્યની પ્રવૃત્તિઓ માટેનો શું છે ભાઈ? નકશો છે. ભારતમાં આયોજનનું મહત્વ સ્વીકારી કેન્દ્ર સરકારે શેની રચના કરેલી છે? તો નીતિ આયોગ, નીતિ પંચની રચના કરી છે ભાઈ, નીતિ આયોગની રચના કરી છે. ધંધાકીય એકમને અસર કરતા કયા પરિબળોના કારણે ફેરફાર કરવા પડે છે? તો આમાં સાચો જવાબ આવે છે બાહ્ય પરિબળો. ભાઈ બાહ્ય પરિબળોના આધારે બીજા પણ ફેરફારો કરવા પડતા હોય છે, પરાણે કરવા પડતા હોય છે. બરાબર, યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. કયા લેખકે આયોજનને બૌદ્ધિક પ્રક્રિયા ગણાવી છે? તો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, આયોજન એક બુદ્ધિપૂર્વકનું કાર્ય છે. એટલે ઉર્વિક ડેવિડ, બરાબર, પ્રોફેસર ઉર્વિક દ્વારા કહેવામાં આવેલી વાત. ઉર્વિક ડેવિડ એણે બૌદ્ધિક બરાબર પ્રક્રિયા ગણાવી છે. આયોજનના કારણે નીચેના પૈકી કયું કાર્ય અમલમાં મુકાય છે? તો માહિતી સંચાર, તાલીમ, અંદાજપત્ર અને અંકુશ. તો આમાં જવાબ આવે ભાઈ, તમે જાણો છો એ પ્રમાણે અંકુશ. બરાબર, આયોજન મુજબ કામ થાય છે કે નહીં તે જોવું એટલે જ અંકુશ ભાઈ, એટલે અંકુશ અહીંયા જવાબ આવશે. આયોજનના આધારે નીચેના પૈકી કયું કાર્ય અમલમાં મુકાતું નથી? ઓપ્શન જોવો ભાઈ, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને દોરવણી. તો મિત્રો આમાં આવશે સંકલન ભાઈ. બરાબર, આયોજનના આધારે નીચેના પૈકી કયું કાર્ય અમલમાં મુકાતું નથી? સંકલન અમલમાં મુકાતું નથી. વ્યવસ્થા તંત્ર થાય, કર્મચારી વ્યવસ્થા થાય, દોરવણી થાય. બરાબર, આયોજનની પૂર્વ શરત કઈ ગણાય? તો પરિવર્તનશીલતા. આયોજનની પૂર્વ શરત પરિવર્તનશીલતા છે. સંચાલનના પહેલા કાર્ય તરીકે આયોજનની સાથે કયું કાર્ય જોડાયેલું હોય છે? તો સંચાલનનું પહેલું કાર્ય એટલે શું ભાઈ? સંચાલનનું પહેલા કાર્ય તરીકે આયોજનની સાથે કયું કાર્ય જોડાયેલું હોય છે? ઓપ્શન જોવાના, વ્યવસ્થા તંત્ર છે, દોરવણી છે, અંકુશ છે અને પૂર્વાનુમાન છે. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે પૂર્વાનુમાન. બરાબર, પૂર્વાનુમાન. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ આયોજન અંગેની વ્યાખ્યાઓમાં નીચેના પૈકી કઈ બાબતોને દર્શાવી છે? તો આમાં મિત્રો જવાબ આવે છે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્ય અનુસરવાની નીતિ નક્કી કરવી, ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. આ બધાનો સમાવેશ થાય છે, દર્શાવેલી બાબતો છે. બિલી ગોએટ્સના મતે આયોજન એટલે શું? તો બિલી ગોએટ્સના મત પ્રમાણે આયોજન એટલે ભાઈ શું? પસંદગીનું કાર્ય. આયોજન એટલે શું? પસંદગીનું કાર્ય. બિલી ગોએટ્સ, બરાબર, યાદ હશે વ્યાખ્યા. એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે શેનો ઉપયોગ થાય છે? અંકુશ રાખવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રને ઉપયોગમાં લેવામાં આવે છે. અંદાજપત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આયોજનથી કર્મચારીઓમાં ખાલી જગ્યા શું થાય છે? ઈર્ષ્યાની ભાવના વધે છે, સહકાર વધે છે, ઔદ્યોગિક ઝઘડાઓ વધે છે, સ્વતંત્રતા વધે છે. તો હકીકતે સહકાર વધે છે ભાઈ, સહકાર વધે છે ભાઈ. આયોજનના ઘટકો કેટલા છે? આયોજનના ઘટકો 7 છે ભાઈ. બરાબર, કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા
કોણ દર્શાવે છે? કાર્યક્રમને તમારે પાર પાડવાનું છે, આવી વ્યવસ્થા કોણ દર્શાવે છે? તો પદ્ધતિઓ દર્શાવે ભાઈ. પદ્ધતિ એવું દર્શાવે કે જે કાર્યક્રમ નક્કી થયો છે, જે કાર્યક્રમ ફિક્સ થયો છે, એ કાર્યક્રમને તમારે વ્યવસ્થિત રીતે પાર પાડવો. કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા કોણ દર્શાવે? પદ્ધતિ દર્શાવે છે. ઘણી નાની નાની યોજનાઓ, કાર્યક્રમો નક્કી કરી આયોજન કરવામાં આવે તેને આયોજનના શું કહેવામાં આવે છે? તો એને પ્રકારો, ઘટકો, આધારો, પૂર્વાનુમાનો શું કહેવાય? યસ, યુ આર રાઈટ, એને ઘટકો કહેવાય ભાઈ. બરાબર. આયોજનના શું કહેવાય? ઘટકો. એટલા ઘટકો છે તો 7 ઘટકો છે ભાઈ. કેટલા ઘટકો? 7 ઘટકો છે. યાદ રાખજો ભાઈ. જો નાની નાની યોજનાઓ બનાવવાની, કાર્યક્રમો નક્કી કરવાના, અને આના કારણે આયોજન બને તો આને શું કહેવાય? ઘટકો કહેવાય. સ્વાભાવિક છે. ધંધાકીય પર્યાવરણમાં ફેરફારના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરી નવી યોજના ઘડવામાં આવે તેને શું કહેવાય? ધંધાકીય પર્યાવરણમાં ફેરફારના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરી નવી યોજના ઘડવામાં આવે તેને શું કહેવાય? તો મિત્રો આને કહેવાય આકસ્મિક યોજના. શું કહેવામાં આવે છે એને? આકસ્મિક યોજના તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. યાદ રાખજો. જે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિઓ માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે? પુનરાવર્તન ન થાય, રિપીટેશન ન થાય. બરાબર. પુનરાવર્તન ન થાય એટલે કે રિપીટેશન ન થાય તો તેવી યોજનાઓ ઘડવા માટેની વાત કરી ભાઈ. કઈ યોજના તૈયાર કરવામાં આવે? 173માં આવે છે એક ઉપયોગી યોજના ભાઈ. એક ઉપયોગી યોજના, એક ઉપયોગ થાય એટલે પૂરું. કઈ યોજના સુનિયોજિત યોજના જેવી જ છે? તો આમાં આવશે કાર્યકારી યોજના. બરાબર. આમાં શું આવશે? કાર્યકારી યોજના. એકાદ વર્ષ માટેની ટૂંકા ગાળાની યોજના એટલે ફરી વાર પાછું એ જ આવ્યું ભાઈ, કાર્યકારી યોજના. 175માં પણ શું આવશે? કાર્યકારી યોજના. બરાબર. કાર્યકારી યોજના એ 1 વર્ષથી ટૂંકા ગાળા માટેની હોય છે, શોર્ટ ટર્મ હોય છે. બરાબર. લાંબા ગાળા માટેની હોતી નથી, એકાદ વર્ષ માટેની હોય. ધંધાકીય એકમમાં નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજના ઘડવામાં આવે એટલે શું? તો એટલે સુનિયોજિત યોજના. કઈ યોજના ભાઈ? સુનિયોજિત યોજના. એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કાર્ય કરશે તે નક્કી કરવામાં આવે તેને શું કહે છે? તો એને જીવન ધ્યેય કહેવાય. બરાબર. જીવન ધ્યેય નક્કી કરતી યોજના વ્યૂહાત્મક યોજના છે ભાઈ. બરાબર. યાદ રાખવાનું. જો અહીંયા તમને સવાલમાં પ્રશ્ન બનાવી નાખે. બરાબર. કોઈ પણ રીતે તમને સવાલ પૂછાય, તમને આવડતું હોવું જોઈએ. વ્યૂહાત્મક યોજના. બરાબર. જીવન ધ્યેય નક્કી કરતી યોજના. જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે? તો જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કઈ યોજના તૈયાર થાય? ડેઇલી બેઝિસ ઉપર ભાઈ. બરાબર. ડેઇલી તમારે કામ કરવાના હોય, નિર્ણયો લેવાના હોય એને કાયમી યોજના કહેવાય. શું કહેવાય? કાયમી યોજના કહેવાય. આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, તેથી તેમાં શું રહેલું છે? સરળતા, નિશ્ચિતતા, અનિશ્ચિતતા કે જડતા? તો અનિશ્ચિતતા રહેલી છે. ધંધાના પહેલા કાર્ય તરીકે કોણે પૂર્વાનુમાન અને આયોજન ગણાવ્યા છે ભાઈ? ધંધાનું પહેલું કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજન છે, આવું હેનરી ફેયોલ દ્વારા કહેવામાં આવ્યું. કોના દ્વારા કહેવામાં આવ્યું ભાઈ? હેનરી ફેયોલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ ધંધાના પહેલા કાર્ય તરીકે ભાઈ શેને ગણવામાં આવશે? પૂર્વાનુમાન અને આયોજનને. આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. ડૉક્ટર બિલી ગેટ્સ. બરાબર. ડૉક્ટર બિલી ગેટ્સ. વર્તમાનમાં ભવિષ્યની બાબતોની પૂર્વ વિચારણા કરવી એટલે શું ભાઈ? એટલે જ આયોજન. વર્તમાનમાં રહીને ભવિષ્યની કરવામાં આવતી પૂર્વ વિચારણા એટલે આયોજન. નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? તો ભાઈ શું સોંપી શકાતું નથી? યાદ રાખજો. શું ન સોંપી શકાય? વિકેન્દ્રીકરણ છે, સત્તા છે, જવાબદારી છે, ઉત્તરદાયિત્વ છે અને કાર્ય. તો ઉત્તરદાયિત્વ સોંપી શકાતું નથી. એનું શું થાય? સર્જન થાય. શું થાય? સર્જન થાય. નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય?
વિકેન્દ્રીકરણ, કેન્દ્રીકરણ, વિમૂડીકરણ, શ્રમ વિભાજન. તો વિકેન્દ્રીકરણ અપનાવવાથી ભાઈ ભાવિ સંચાલકોને ઘડી શકાય છે. ભાવિ સંચાલકો જો તમારે તૈયાર કરવા હોય તો શું અપનાવવામાં આવે? વિકેન્દ્રીકરણ અપનાવવામાં આવે. એના આધારે ભાઈ ભાવિ સંચાલકોનું ઘડતર થાય. આ વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે. તો રૈખિક વ્યવસ્થા તંત્રને ભાઈ લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે. એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહેવાય? તો મિત્રો એને જ શું કહેવામાં આવે છે? તો એને જ વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. શું કહેવાય ભાઈ? વ્યવસ્થા તંત્ર કહેવાય. જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં આવે? એને કેન્દ્રીકરણ કહેવાય. એને શું કહેવાય ભાઈ? કેન્દ્રીકરણ કહેવાય. કેમ કે સંપૂર્ણ સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં જ જોવા મળે છે. કોઈ એક વ્યક્તિના કહ્યા મુજબ જ કામ કરવાનું, એને કેન્દ્રીકરણ કહેવાય. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહેવાય? પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી જે માળખું રચાય, જે વ્યવસ્થા તંત્ર રચાય એને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવાય. એને શું કહેવાય ભાઈ? શ્રેણિક વ્યવસ્થા તંત્ર એવું નામ આપવામાં આવે છે. તળ સપાટીએ હુકમો મેળવનાર વ્યક્તિને શું કહેવાય? તાબેદાર કહેવાય. શું કહેવાય? તાબેદાર કહેવાય. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખાય? તો એને કેવું કહેવાય ભાઈ? અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. કેવું વ્યવસ્થા તંત્ર કહેવાય? તો અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. એટલે કે એ ઓપ્શન. બરાબર, ઓપ્શન કયો આવશે? એ ઓપ્શન, અવૈધિક વ્યવસ્થા તંત્ર. નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? તો એમાં જવાબ આવે ભાઈ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. કયું વ્યવસ્થા તંત્ર? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. કાર્યોના વિભાગીકરણના કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? તો કાર્યોના વિભાગીકરણના કારણે નીચેનામાંથી આપેલ મુજબ વિશિષ્ટીકરણ શક્ય બને છે. શું શક્ય બને ભાઈ? વિશિષ્ટીકરણ શક્ય બને છે. વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન પ્રકાર નીચેનામાંથી કયો છે? તો સૌથી પ્રાચીન પ્રકાર છે ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્ર. કયું વ્યવસ્થા તંત્ર? રૈખિક વ્યવસ્થા તંત્ર. કયા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કાર્ય પ્રમાણે કરવામાં આવે છે? તો 194માં મિત્રો સાચો જવાબ આવે છે ભાઈ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. કયું વ્યવસ્થા તંત્ર? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. ત્યારબાદ સત્તા અને વહીવટ. સત્તા એ વહીવટની ચાવી છે, પરંતુ સત્તાની સોંપણી એ ખાલી જગ્યાની ચાવી છે. તો ભાઈ સત્તા એ વહીવટની ચાવી છે, તો પરંતુ સત્તાની સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. બરાબર, વ્યવસ્થા તંત્ર સાચો જવાબ. અવૈધિક વ્યવસ્થા તંત્ર કોના ઉપર આધારિત છે? તો અવૈધિક વ્યવસ્થા તંત્ર મૂલ્યો ઉપર, શોખ ઉપર, ટેવો ઉપર આધારિત હોય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનું શું ગણાય? તો અહીંયા અવરોધક, પડછાયો, ચડિયાતું, જોડિયા બાળક. તો ભાઈ એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે એટલે પડછાયો ગણાય. શું ગણાય? પડછાયો ગણાય. કયું વ્યવસ્થા તંત્ર પ્રાચીન વ્યવસ્થા તંત્ર છે? તો રૈખિક વ્યવસ્થા તંત્ર એ પ્રાચીન વ્યવસ્થા તંત્ર છે ભાઈ. વિભાગનું આયોજન શેના અનુસાર થાય છે? તો કામદારોની સંખ્યા, એકમનું સ્વરૂપ, પછી તમને આપેલું છે કર્મચારીનું શિક્ષણ, યંત્રોની સંખ્યા. 199માં મિત્રો સાચો જવાબ આવે છે ભાઈ એકમનું સ્વરૂપ આધારે થાય. શેના આધારે થાય? એકમના સ્વરૂપના આધારે થાય. તાબેદારોએ કરેલા કાર્યનો ઉત્તર આપવા માટે કોણ જવાબદાર હોય છે? એની તરતનો ઉપરી અધિકારી. બરોબર, તરતનો ઉપરી અધિકારી જવાબદાર ઠરે છે.